જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં પ્રકરણ 14 રૂપિયા પૈસા વિશે ભણીશું. તમારે વિદ્યાર્થી મિત્રો તમારું પુસ્તક સાથે લઈને બેસવાનું છે, જેથી આ રૂપિયા પૈસામાં તમને જે પ્રવૃત્તિ કરવાની કહી છે તેમાં મજા આવે. પેજ નંબર 190 પરથી પ્રકરણની શરૂઆત થાય છે. બે છોકરાઓ છે, એમાંથી એક છોકરો એવું કહે છે કે મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે, પણ મારી પાસે પાકીટ નથી. બે છોકરાઓમાંથી એક છોકરો એવું કહે છે કે મેં ઘણા બધા સિક્કા એટલે કે રૂપિયાના સિક્કા, રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયો કે પછી 5 રૂપિયા એટલે કે અલગ અલગ સિક્કાઓ ભેગા કર્યા છે, પણ મારી પાસે એ પૈસા સાચવવા માટે પાકીટ નથી. તો બીજો છોકરો શું કહે છે કે ચાલો આપણે પૈસા માટેનું પાકીટ બનાવીએ, એટલે કે પૈસા સાચવવા માટેનું આપણી પાકીટ બનાવીએ. હવે શું આપણને ત્યાં કહે છે બંને છોકરાઓ જોઈએ. એક કાગળ લઈને તેને બરાબર વચ્ચેથી વાળો. તમે જોઈ શકો છો પુસ્તકમાં ચિત્રની અંદર કે એક આખું ચોરસ કાગળ છે, લંબચોરસ, એને એ લોકોએ વચ્ચેથી વાળ્યું છે. પછી એના બંને ખૂણાઓ અ અને બ તમે જોઈ શકો છો કે એ બંને ખૂણાઓને એવી રીતે વાળો કે જેથી તે બિંદુઓવાળી રેખા પર ભેગા થાય. અને પછી ત્રીજું પગલું આપણને આપેલું છે કે હવે જે કાગળ છે એ આ મુજબ દેખાશે. તમે જોઈ શકો છો કે કાગળ કઈ મુજબ દેખાઈ રહ્યું છે. પછી શું કહ્યું છે કે હવે કાગળનો જે ટોચવાળો ભાગ છે એને પાછળની તરફ વાળો, જેથી કાગળની પાછળનો ભાગ તમને આ રીતે દેખાશે. તમે જોઈ શકો છો. અને સાથે સાથે એક કાગળ લઈને આવું કરતા પણ જજો, અને આગળનો જે ભાગ છે એ આ મુજબ દેખાશે. હવે શું કહ્યું છે, કાગળના આગળનો જે ભાગ છે એને ઉપર રાખો અને ક, ખ અને ગ, ઘ એ જે કિનારીઓ છે એને અંદરની તરફ વાળો, જેથી બિંદુઓવાળી જે ટપકાવાળી રેખા છે એના ઉપર એ બધું ભેગું થશે. અને હવે જે તમારું કાગળ છે એ આ પ્રમાણે દેખાશે. હવે સામેના પેજ ઉપર જોઈએ, 191 નંબરના પેજ પર. હવે આ જે ટોચનો ભાગ છે એને ટપકાવાળી રેખા સહિત વાળો, જેથી તેનું ચિત્ર આ મુજબ દેખાય. તમે ચિત્ર જોઈ શકો છો, આગળની બાજુ અને પાછળની બાજુ બંને બાજુ કેવું દેખાઈ રહ્યું છે. હવે શું કહ્યું છે, પાછળની જે પટ્ટી છે એને નીચેની તરફ વાળો અને તમારું પૈસાનું પાકીટ તૈયાર. તમે ત્યાં જગ્યા પણ જોઈ શકો છો અને એની અંદર પૈસા પણ રાખી શકશો. તમારું આ પાકીટ તૈયાર થઈ ગયું છે. હવે જોઈએ 191 નંબરના પેજ પર શું કહ્યું છે. આપણે પાકીટ તો બનાવ્યું, પણ હવે એ પાકીટ માટે આપણે પૈસા બનાવીએ. કઈ રીતે? સાચા પૈસા નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે રમી શકીએ એવા પૈસા. તમારે શું કરવાનું છે, તો જુદા જુદા સિક્કા ભેગા કરવાના છે. 10 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો. આ સિક્કા તમારે ભેગા કરવાના. પછી એ જે સિક્કાઓ છે એ સિક્કાને એક સપાટ ટેબલ પર મૂકવાનું, એટલે કે એક સીધા ટેબલ પર મૂકો અને પછી તેના પર એક પાતળો કાગળ મૂકો. તમે જોઈ શકો છો કે એ છોકરો કઈ રીતે કાગળ મૂકીને પ્રવૃત્તિ કરી રહ્યો છે. પછી એક હાથથી કાગળને મજબૂત રીતે પકડી રાખવાનો, એટલે કાગળ હલે નહીં એવી રીતે કાગળને પકડી રાખવાનો. અને પછી જે સિક્કો મૂક્યો છે એ સિક્કાની છાપ પાડવા માટે આપણે પેન્સિલ અથવા તો પેન્સિલ કલર, તમે જુઓ છો કે બાજુમાં અલગ અલગ રંગ આપેલા છે, એ પેન્સિલની જે અણી છે એને સિક્કા પરના કાગળ પર હલકી રીતે એટલે કે ધીમે ધીમે કરશો અને ધીમે ધીમે સિક્કાની જે છાપ છે એ તમને કાગળ પર દેખાવા લાગશે. હવે સિક્કાની જે છાપ છે એને કાપીને તમે તમારા પાકીટમાં રાખી શકો છો અને એનાથી રમી પણ શકો છો. હવે જોઈએ 192 નંબરના પેજ પર. હવે શું કહ્યું છે, આપણે સિક્કા તો બનાવ્યા, હવે આપણે ચલણી નોટો એટલે કે પૈસાની નોટો બનાવીશું અને એ દરેક નોટ પર તેની કિંમત પણ લખવાની. એટલે કે તમારી પાસે જો મમ્મી પાસેથી પૈસા માંગવાના અને એવું કહેવાનું કે હું તમને હમણાં પાછા આપી દઉં છું. પછી એ જે પૈસાની નોટ છે એને તમારે પુસ્તકમાં અથવા તો કાગળ પર મૂકવાની અને પછી એને સાઈડમાંથી દોરીને નોટને આઘી ખસેડી દેવાની અને પછી એના માપનું કાગળ કાપી નાખવાનું અને એની ઉપર આપણે 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયા એવી રીતના કિંમત લખી શકીએ છીએ અને આપણી પૈસાની નોટો તૈયાર થઈ ગઈ. હવે તમે આજે રૂપિયાના એટલે કે પૈસાઓના સિક્કા પણ બનાવ્યા અને રૂપિયાઓની નોટો પણ બનાવી, એટલે કે પૈસા અને રૂપિયા માટે આપણે નોટ અને સિક્કા બંને બનાવ્યું છે. હવે આપણે રમત રમવાની છે. શું રમત રમવાની છે તો જોઈએ. નીચે તમને જે રકમ દર્શાવી છે એ રકમ દર્શાવવા માટે તમારે નોટ અને સિક્કાનો ઉપયોગ કરવાનો છે અને તમે બનાવેલા પાકીટમાં તે પૈસા રાખી પણ શકો છો. હવે પહેલાં જ આપણને 26 રૂપિયા આપેલા છે, તો 26 રૂપિયા માટે બાજુમાં આપણને પૈસા શું આપેલા છે, તો એક 20ની નોટ છે,
એક 5ની નોટ છે અને 2 50 પૈસાના સિક્કા છે. હવે આવી જ રીતે તમને આગળ કહ્યું છે કે 4 રૂપિયા અને 50 પૈસા માટે. તો 4 રૂપિયા માટે આપણે 2 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો માટે એક 50 પૈસાનો સિક્કો લઈ શકીએ છીએ. ત્યાર પછી 78 રૂપિયા. તો 78 રૂપિયા માટે શું કરીશું આપણે? તો વિદ્યાર્થી મિત્રો 78 રૂપિયા માટે 50 રૂપિયાની એક નોટ, પછી 20 રૂપિયાની એક નોટ, એટલે 50 ને 20 70, પછી 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાનો એક સિક્કો, એટલે 5 6 7 અને 8, એટલે કે કુલ 78 રૂપિયા થઈ જાય. તમે સિક્કાના બદલે નોટ પણ લઈ શકો છો. પછી 130 રૂપિયા માટે. તો 130 રૂપિયા માટે 100 રૂપિયાની એક નોટ, પછી 20 રૂપિયા માટે 20 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયા માટે 10 રૂપિયાની નોટ પણ લઈ શકો છો અને 10 રૂપિયાનો સિક્કો પણ લઈ શકો છો, અથવા 5 રૂપિયાના 2 સિક્કા લઈ શકો છો, 5 રૂપિયાનો એક સિક્કો અને એક નોટ પણ લઈ શકો છો. પછી 8 રૂપિયા અને 50 પૈસા. તો 8 રૂપિયા અને 50 પૈસા માટે 2 રૂપિયાના 4 સિક્કા લઈ શકો છો, એટલે 2 ચોક 8 રૂપિયા અને 50 પૈસાનો એક સિક્કો, અથવા તો 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો, અથવા તો 5 રૂપિયાની એક નોટ, 2 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાની નોટ. એવી રીતે તમે પૈસા મૂકી શકો છો. પછી 53 રૂપિયા માટે. તો 53 રૂપિયા માટે પણ આવી જ રીતે 50 રૂપિયાની નોટ, પછી 2 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. હવે આપણને આગળ શું કહ્યું છે? નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો. આપણને અહીંયા નોટ અને સિક્કાઓ તમારા પુસ્તકમાં આપેલા છે. એ સિક્કાઓ દ્વારા કેટલા રૂપિયા થાય એ આપણે ગણીને લખવાના છે. ઉપર જેવી રીતના તમને રમત માટે રૂપિયા આપેલા હતા અને આપણે એના આધારે નોટ અને સિક્કા બનાવ્યા, એટલે કે નોટ અને સિક્કા કેટલા લઈએ એવું લખ્યું. હવે અહીંયા આપણને રકમ આપણે લખવાની છે અને આપણને રૂપિયા આપેલા છે. પહેલાં જ આપણને 100 રૂપિયાની એક નોટ અને 50 પૈસાના 2 સિક્કા આપેલા છે અને એની નીચે લખ્યું છે 101 રૂપિયા. હવે બાજુમાં પૈસા આપેલા છે, તો આપણે પૈસાની ગણતરી કરીએ. સૌથી પહેલાં આપણને મોટી સંખ્યાથી ગણતરી કરશું. 50 રૂપિયાની એક નોટ, પછી 20 રૂપિયાની એક નોટ, એટલે 50 અને 20 70, પછી 5 રૂપિયાનો એક સિક્કો, તો 70 ને 5 75, 75 પછી 2 રૂપિયાની 3 નોટ છે, એટલે 6 રૂપિયા થશે. તો 75 ને 6 81 અને 50 પૈસાનો એક રૂપિયો, એટલે કે 81 રૂપિયા અને 50 પૈસા. તો આપણે અહીંયા લખીશું 81.50 રૂપિયા. આપણે આને શબ્દોમાં પણ લખી શકીએ છીએ અને અંકમાં પણ. 81.50 રૂપિયા છે એને તમે 81 રૂપિયા અને 50 પૈસા પણ લખી શકો છો, અને બધું જ શબ્દમાં પણ લખીશું એ અને એક માત્ર 81 એવી રીતે 81 રૂપિયા 50 પૈસા એવી રીતે પણ આપણે લખી શકીએ છીએ. પોઈન્ટ પછી 2 અર્થ છે, એનો અર્થ એવો થાય કે આ 50 પૈસા છે. આને તમે ગમે તે રીતે લખો, એક સરખા જ પૈસા કહેવાય. પછી સામેના પેજ ઉપર ગણીએ. 20 રૂપિયાની એક નોટ, એટલે 20 રૂપિયા, પછી 2 રૂપિયાની કેટલી નોટો છે? તો 1 2 3 4 અને 5, એટલે 5 દુ 10, તો 20 ને 10 30. પછી 5 રૂપિયાના 2 સિક્કા, એટલે 30 ને 10 40. પછી 1 રૂપિયાનો એક સિક્કો, એટલે 41 રૂપિયા. પછી 50 પૈસાના કેટલા સિક્કા છે? 2 4 6 અને 7 સિક્કા છે, તો આપણે રૂપિયો એમ ગણતા જઈએ. પહેલાં આપણે 41 રૂપિયા થયા હતા, પછી 2 સિક્કા એટલે 42, પછી 2 સિક્કા એટલે 43, પછી 2 સિક્કા એટલે 44 અને પછી એક સિક્કો એટલે 50 પૈસા. તો 44 રૂપિયા અને 50 પૈસા. તો આપણે આને અહીંયા લખીએ 44 રૂપિયા 50 પૈસા. ઉપરની જે ગણતરી કરી છે એને આવી રીતે લખી શકીએ, અને આ જે ગણતરી છે એને પણ આવી રીતે લખી શકીએ. હવે જોઈએ ત્યાર પછી આપણને બધા જ સિક્કા આપેલા છે તમારી પુસ્તકની અંદર. આપણે ગણીએ. સૌથી પહેલાં 10ના સિક્કા કેટલા છે? 2, તો 10 ને 10 20 રૂપિયા. પછી 5 રૂપિયાના 3 સિક્કા છે, તો 20, પછી 2 સિક્કા એટલે 10, એટલે 30 રૂપિયા અને હજુ એક એટલે 35 રૂપિયા. પછી 2 રૂપિયાના સિક્કા 2 છે, તો 35, પછી 36 37 38 39. પછી રૂપિયાના સિક્કા ગણીએ તો 40 અને 41 રૂપિયા થયા. હવે ત્યાર પછી 50 પૈસાના સિક્કા ગણતા જઈએ, તો 41 પછી 2 સિક્કા એટલે 42, પછી 2 સિક્કા એટલે 43,
પછી 2 સિક્કા એટલે 44 અને ફરી 50 પૈસા એટલે કે 44 રૂપિયા અને 50 પૈસા. તો આ તો ઉપરનાની જેમ જ થાય છે. તો આપણે ફરીથી એ જ રીતે લખીશું 44.50 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમે પોઈન્ટ લખો તો પૈસા ના લખાય, કારણ કે પોઈન્ટ જે છે એ આખો 1 રૂપિયો નથી. તેથી હવે નીચે આપણે પૈસા ગણીએ તો વિદ્યાર્થી મિત્રો, નીચે તો ઘણી બધી નોટો છે અને 500 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 10 રૂપિયાની, 2 રૂપિયાની, 1 રૂપિયાની એવી ઘણી બધી નોટો છે. આપણે વારાફરતી નોટો ગણતા જઈએ. સૌથી પહેલાં 500 રૂપિયાની નોટ એટલે 500 રૂપિયા, પછી 100 રૂપિયાની 1 અને 2 નોટ એટલે 600 અને 700 રૂપિયા, પછી 50 રૂપિયાની 1 અને 2 નોટ એટલે કેટલા થશે? 700, પછી 800 રૂપિયા. 800 રૂપિયા પછી હવે આપણે શેની નોટ ગણીશું? 10 રૂપિયાની નોટ. તો 800 પછી હજી 10ની 1 નોટ અને પછી બીજી નોટ એટલે 820 રૂપિયા. હવે 10ની નોટ પછી આપણે 5ની નોટ ગણીશું. તો 5ની નોટ કેટલી છે? 1, 2 અને 3. તો 820 પછી 3 નોટો એટલે કે 835 રૂપિયા. પછી હવે 2 રૂપિયાની નોટો ગણીએ તો 835 પછી 2 રૂપિયાની 1, 2 અને 3 નોટ છે એટલે 6 રૂપિયા થાય. તો 35 પછી 36, 37, 38, 39, 40 અને 41 રૂપિયા. 841 રૂપિયા. હવે 1 રૂપિયાની 2 નોટ છે એટલે 41 પછી 42 અને 43 રૂપિયા. પછી 1 રૂપિયાનો સિક્કો છે એટલે 44 એટલે કે 844 રૂપિયા અને પછી એક 50 પૈસાનો સિક્કો છે એટલે કે 844 રૂપિયા અને 50 પૈસા. આપણે અહીંયા લખીએ 844 રૂપિયા 50 પૈસા. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા બધા પૈસા ભેગા કરીને ગણ્યા. તમે આવી રીતે અલગ અલગ નોટ, તમે જે સિક્કા અને નોટો બનાવી છે એને અલગ અલગ રીતે તમારા મિત્રો સાથે ગણતરી કરીને રમી શકો છો. હવે 194 નંબરના પેજ પર આપણને આપેલું છે ખરીદી. ખરીદી કરવા માટે આપણે શું કરવાનું છે તો જોઈએ. તમે પોતાની જાતે ખરીદી કરી શકાય તેવી દુકાન અથવા તો મોલની મુલાકાત કરી શકો છો. તમે પોતાની જાતે ખરીદી કરી શકો એવી રીતે જોઈએ. આપણને શું આપેલું છે? સૌથી પહેલાં દુકાનમાં કઈ કઈ વસ્તુઓ છે અને એની કિંમત શું છે એ જોઈ લઈએ. તો બોલ છે, દરેકના 7 રૂપિયા એટલે કે 7 રૂપિયાનું એક બોલ. પછી ભમેડા છે, એક ભમેડાના 2 રૂપિયા. પછી કાર છે એટલે કે મોટર કાર, રમકડાની જ વસ્તુઓ છે તો એના 15 રૂપિયા. પછી પ્રાણીઓમાં જીરાફ છે, એ એક જીરાફના 6 રૂપિયા અને 50 પૈસા. પછી હાથ અને પગ ઊંચા નીચા કરી શકાય એવી ઢીંગલીઓ છે અને એ ઢીંગલીના દરેકના 8 રૂપિયા છે. પછી પુસ્તક છે અને દરેક નોટબુકના એટલે કે નોટબુકો આપેલી છે અને એના એકના 5 રૂપિયા છે. પછી પેન્સિલ છે, દરેક પેન્સિલના 2 રૂપિયા અને 50 પૈસા. પછી રબર આપેલા છે, દરેકનો 1 રૂપિયો એટલે કે 1 રૂપિયાનું એક રબર. પછી ચોકલેટ આપેલી છે અને એક ચોકલેટના 50 પૈસા. પછી દરેક પડીકાના 4.50 રૂપિયા. પડીકા આપેલા છે બિસ્કિટના અને એના 4 રૂપિયા અને 50 પૈસા કિંમત છે એકની. ત્યાર પછી કેળા આપેલા છે, બરાબર, અને એકની કિંમત દરેક 1 રૂપિયો અને 50 પૈસા છે. પછી એક ગ્લાસ દૂધની કિંમત 3 રૂપિયા અને 50 પૈસા છે અને છેલ્લે લીંબુ પાણી છે અને 1 ગ્લાસ લીંબુ પાણીના 3 રૂપિયા છે. આટલી બધી વસ્તુઓ આપેલી છે, તેમાંથી આપણે ખરીદી કરવાની છે. હવે પહેલું આપેલું છે અને કહ્યું છે કે મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધો. એટલે કે આપણે દાખલો નથી ગણવાનો પણ મોઢે ગણતરી કરીને કહેવાનું છે. પહેલું આપણને કહ્યું છે કે એક દડો અને એક રમકડાની કારની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, એક દડાની કિંમત કેટલી છે? ₹7 અને એક કારની કિંમત 15. તો 15 અને 7નો સરવાળો કરીએ તો 15 પછી 16, 17, 18, 19, 20, 21 અને 22 તો ₹22 થાય. અહીં આપણે સરવાળો પણ લખી શકીએ. ₹7 વત્તા ₹15 બરાબર ₹22. પછી બીજું, એક નોટબુક અને 2 પેન્સિલ. તો
તો એક નોટબુકના વિદ્યાર્થી મિત્રો 5 રૂપિયા અને 2 પેન્સિલના તો એક પેન્સિલના 2 રૂપિયા અને 50 પૈસા, બીજી પેન્સિલના 2 રૂપિયા અને 50 પૈસા, એટલે કુલ 5 રૂપિયા થાય. તો 5 + 5 લખીએ અહીંયા. નોટબુકના પણ 5 રૂપિયા વત્તા પેન્સિલના પણ 5 રૂપિયા. તો 5 ને 5 10. તો અહીંયા લખાશે રૂપિયા 10. ત્યાર પછી 2 કેળા અને 1 પ્યાલા દૂધ. તો વિદ્યાર્થી મિત્રો એક કેળાની કિંમત 1 રૂપિયા અને 50 પૈસા છે, બીજા કેળાની કિંમત પણ 1 રૂપિયા અને 50 પૈસા, એટલે 3 રૂપિયા, અને પછી 1 ગ્લાસ દૂધની કિંમત 3 રૂપિયા અને 50 પૈસા છે. તો આપણે તેનો સરવાળો કરીએ. રૂપિયા 3 અને વત્તા રૂપિયા 3.50. 3 વત્તા રૂપિયા 3.50. તો 3 ને 3 6, 50 પૈસા એમને. તો રૂપિયા 6.50. તમને ઉપર જ કહ્યું કે પોઈન્ટ પછી સંખ્યા લખો તો ત્યાં પૈસા લખાય નહીં. હવે ત્યાર પછી જોઈશું આપણે ચોથી ફૂદરડી. ચોથી ફૂદરડીમાં આપણને શું આપ્યું છે? એક ઢીંગલી અને એક દડો. તો એક ઢીંગલીના 8 રૂપિયા, એક દડાના 7 રૂપિયા. અહીંયા સરવાળો કરીએ. રૂપિયા 8 વત્તા રૂપિયા 7 બરાબર 8 ને 7 15. તો રૂપિયા 15. હવે જોઈએ ત્યાર પછી લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 પડીકું બિસ્કિટ. તો એક શરબતના પ્યાલાના 3 રૂપિયા અને 1 પડીકા બિસ્કિટના 4 રૂપિયા અને 50 પૈસા. આપણે તેનો સરવાળો કરીએ. પહેલાં લીંબુનો પ્યાલો, લીંબુનું શરબત એના 3 રૂપિયા વત્તા બિસ્કિટના રૂપિયા 4.50. હવે આ બંનેનો સરવાળો. તો 4 ને 3 7. તો રૂપિયા 7.50. આ એની કિંમત થશે એક બિસ્કિટની અને એક લીંબુના ગ્લાસના, એટલે કે લીંબુના શરબતના. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પેજ નંબર 195. ત્યાં બીજું આપેલું છે કે કુલ કિંમત શોધો. એક જીરાફ, એક નોટબુક અને 1 પ્યાલા શરબતની, લીંબુ શરબતની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. તો આપણે સૌથી પહેલાં જોઈએ એક જીરાફની કિંમત. અહીંયા પહેલી ફૂદરડી છે એટલે પહેલી ફૂદરડી દોરીશું. પછી એક જીરાફ, તો એક જીરાફના રૂપિયા 6.50. રૂપિયા 6.50. પછી એક નોટબુક, તો એક નોટબુકના 5 રૂપિયા. તો વત્તા રૂપિયા 5.00. સરવાળામાં ભૂલ ના પડે તેથી. વત્તા 1 પ્યાલો લીંબુ શરબત, તો 1 પ્યાલા લીંબુ શરબતના 3 રૂપિયા. તો રૂપિયા 3.00. જીરાફ, નોટબુક અને લીંબુ શરબત. હવે કરીશું સરવાળો. 0 5 0 ને 0 એટલે 5 પોઈન્ટ, પછી 6 ને 5 11, 11 પછી 1 2 ને 3 એટલે 14. તો રૂપિયા 14.50. ત્યાં આપણને ખાલી જગ્યામાં આપેલું છે કે એક જીરાફ, એક નોટબુક અને 1 પ્યાલા લીંબુ શરબતની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. તો ત્યાં લખાશે રૂપિયા આપેલું છે ત્યાં 14.50 ખાલી જગ્યામાં લખાશે. હવે બીજી ફૂદરડી જોઈશું. બીજી ફૂદરડીની રકમ શું આપેલી છે આપણને? 1 પ્યાલો દૂધ, તો 1 પ્યાલો દૂધના 3.50. આપણે લખતા જઈશું સાથે સાથે. 3.50 દૂધ વત્તા 1 પડીકું બિસ્કિટ, તો 1 પડીકા બિસ્કિટના 4.50. 4.50 બિસ્કિટ. ત્યાર પછી 1 કેળાની કિંમત, તો 1 કેળાની કિંમત 1.50 વત્તા 1.50 કેળું. સરવાળો કરીએ. આગળ બધામાં રૂપિયા લખાશે. રૂપિયા લખી દઈએ. 0 5 10 ને 15, 15નો પાંચડો. વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 1 9,
તો ₹9.50 ત્યાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં જવાબ લખશું ઉપરનાની જેમ જ રૂપિયા લખેલું છે 9.50 આ ત્રણ વસ્તુઓની કિંમત 9.50 થાય ત્યાર પછી આપણને આપેલું છે ફૂદરડી કે એક નોટબુક 2 પેન્સિલ અને 2 રબર એક નોટબુકની કિંમત ₹5.00 વત્તા 2 પેન્સિલ તો 2 પેન્સિલની કિંમત આપણે અહીંયા જોઈ હતી ₹5 આપણે સરવાળો પણ કરી શકીએ છીએ 2.50 વત્તા 2.50 અહીંયા આપણે લખીશું 2.50 વત્તા ₹2.50 2 વખત પેન્સિલ છે એટલે 2 વખત લખી છે પેન્સિલ આપણે 2 વખત પેન્સિલ ના લખીએ તો આપણે 2 પેન્સિલનો એક સાથે સરવાળો પણ લખી શકીએ છીએ ₹5ની પહેલી છે નોટબુક એ નોટબુકનું પણ અહીંયા નામ લખી દઈએ હવે ત્યાર પછી છે 2 રબર તો 2 રબરની કિંમત આપણે આવી રીતે એક એક રબર લખીને પણ લખી શકીએ છીએ અને ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ એક રબરની કિંમત ₹2 છે તો 2 રબરની કિંમત થશે એક રબરની કિંમત ₹1 છે 2 રબરની કિંમત ₹2 થશે ₹2.00 2 રબર હવે સરવાળો કરીએ 0 0 0 0 0 પછી 0 5 ને 5 10 ને 0 તો 10ની 0 વધી પડી 1 5 ને 1 6 6 ને 2 7 અને 8 9 અને 10 11 અને 12 12.00 તો કેટલી કિંમત થશે વિદ્યાર્થી મિત્રો ત્યાં એક નોટબુક 2 પેન્સિલ અને 2 રબરની કિંમત ₹12 થશે અહીંયા લખાશે રૂપિયા લખેલા છે ત્યાં 12.00 હવે જોઈએ આગળ 2 ભમરડા 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત તો સૌથી પહેલાં 2 ભમરડા માટે લખીએ 1 ભમરડાના ₹2 તો 2 ભમરડાના 2 દુ 4 તો અહીંયા લખીશું ₹4.00 2 ભમરડા વત્તા પછી શું છે 3 ચોકલેટ એક ચોકલેટના 50 પૈસા 50 50 50 એવી રીતના 3 ચોકલેટ લો તો 3 ચોકલેટના થાય ₹1.50 તો અહીંયા લખાશે ₹1.50 3 ચોકલેટ વત્તા 2 કેળા એક કેળાની કિંમત 1.50 તો 2 કેળાની કિંમત 1.50 1.50 એટલે ₹3 તો અહીંયા લખાશે ₹3.00 2 કેળા હવે આગળ જેમ કર્યું એમ જ સરવાળો કરીશું 0 0 0 0 5 0 એટલે કે 5 પછી 4 ને 1 5 5 પછી 6 7 8 તો ₹8.50 આપણે ત્યાં લખી શકાય કે 2 ભમરડા 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત રૂપિયા લખેલા છે 8.50 હવે ત્યાર પછી આપણને આપેલું છે ત્રીજું શું કહ્યું છે તમારી પાસે ₹20ની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો આપણને પહેલું આપેલું છે રમકડાની એક ગાડી એક પ્યાલો લીંબુ શરબત અને એક કેળું રમકડાની એક ગાડીના ₹15 પછી એક પ્યાલો લીંબુ શરબત એના ₹3 અને એક કેળું એક કેળાના ₹1.50 છે એટલે 50 પૈસા વધે હવે તમને ત્યાં બીજી 4 ફૂદરડી આપેલી છે એ 4 ફૂદરડીમાં તમારે તમારી જાતે ખરીદી કરવાની છે સામે જે પેજ આપેલું છે એમાંથી ₹20થી વધારે કિંમત થવી જોઈએ નહીં તમે કોઈ પણ વસ્તુની ખરીદી ત્યાંથી કરીને એ નામ અહીંયા લખી શકો છો હવે ત્યાં આપણને કેશ મેમો બનાવવાનો કહ્યો છે એક કીડી વિચારે છે શું કહે છે જોઈએ ચોથું તમે જે વસ્તુઓ ખરીદી તેનો કેશ મેમો તમારે બનાવવાનો છે તમને જે મેં ઉપર ખરીદી કરવાની કહી ને એ વસ્તુઓનો તો એમાં પહેલાં વસ્તુ લખવાની પછી ભાવ લખવાનો જેટલો ભાવ હોય એટલો ધારો કે તમે 2 બોલ ખરીદ્યા છે એટલે કે 2 દડા ખરીદ્યા છે એક દડાની કિંમત
તો ત્યાં ભાવ લખ્યું છે ત્યાં એક દડાની કિંમત 7 રૂપિયા આવે અને રૂપિયા પૈસા લખ્યું છે ત્યાં 14 રૂપિયા અને પૈસામાં 0 હવે આગળ તમને શું કહ્યું છે કે સરવાળો કર્યા પહેલાં તમારે કેટલા રૂપિયાની જરૂર પડે તેનું તમારે અનુમાન કરવાનું અને પછી સરવાળો કરવાનો કે તમે જે અનુમાન કર્યું છે એ સાચું છે કે નહીં. હવે જોઈએ પાછળ 196 નંબરના પેજ પર મોનુ નામની એક છોકરી છે અને એણે નીચે મુજબના બિલ બનાવ્યા છે. તેણે જે બિલ બનાવ્યા છે એ બિલની આપણે ચકાસણી કરવાની છે અને જો તમને ભૂલ દેખાય તો આપણે તે ભૂલને સુધારવાની છે. જોઈએ કેશ મેમો રામ દુકાન. પહેલું વસ્તુ એક દડો અને એના 7 રૂપિયા, તો 7 રૂપિયા જ લખેલા છે તે સાચું છે. પછી બીજું 3 પેન્સિલ. એક પેન્સિલનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો એક પેન્સિલની કિંમત છે 2 રૂપિયા ને 50 પૈસા. 3 પેન્સિલ છે તો 2.50 2.50 2.50 કુલ સરવાળો કરો તો 7.50 થાય, એટલે કે 7 રૂપિયા ને 50 પૈસા સાચું છે એ પણ. પછી 5 ચોકલેટ, એક ચોકલેટના 50 પૈસા એટલે 5 ચોકલેટના 2 રૂપિયા ને 50 પૈસા થશે. હવે ત્યાં સરવાળો કરીએ તો 0 0 0, 5 ને 5 10 ની 0, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 7 15, 15 ને 2 17. તો પહેલો કેશ મેમો સાચો છે, ત્યાં કોઈ ભૂલ નથી. એણે ફક્ત 5 ચોકલેટ લખ્યું છે, એની સામે 50 પૈસા લખ્યા નથી. એ 50 પૈસા તમારે ત્યાં લખવાના. આ તમારે આમાં નામાં જ આ કરવાનું છે. ભૂલ તમારે શોધવાની છે, હું તમને સાથે કરાવડાવું છું. એટલે કે તમારે પુસ્તકમાં જાતે આ કરતું જવાનું છે. પછી બીજો કેશ મેમો આપેલો છે. એક રમકડાની ગાડી, ત્યાં ભાવ લખ્યો નથી, તો એક રમકડાની ગાડીમાં આપણે 15 રૂપિયા કિંમત લખવાની. પછી ત્યાં બાજુમાં લખેલું છે રૂપિયા અને પૈસા 15, પછી 0 0. 3 ગ્લાસ દૂધ, એક ગ્લાસ દૂધના 3 રૂપિયા ને 50 પૈસા છે. 3 ગ્લાસના કેટલા થાય? તો 3 3 50 3 50 3 50 0 0 0, 5 એકા 5, 5 દુ 10 ને 5 તરી 15, 15 નો પાંચડો, વધી પડી 1. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 3 11, તો 11 રૂપિયા અને 50 પૈસા થાય. ત્યાં 3 ગ્લાસ દૂધના એને 10 રૂપિયા લખ્યા છે, તો એ ખોટું છે, એ ભૂલ આપણે સુધારવાની છે. ત્યાં 11 રૂપિયા અને 50 પૈસા આવે. તમે પુસ્તકમાં ભૂલ સુધારો. પછી 4 નોટબુક, એક નોટબુકના 5 રૂપિયા, તો 4 નોટબુકના એને 20 રૂપિયા અને 50 પૈસા લખ્યા છે, તો આ 50 પૈસા ના આવે, 0 0 આવે. હવે સરવાળો કરીએ તો 0 0 0. પછી 3 ગ્લાસ દૂધમાં આપણે 50 પૈસા લખ્યા છે, તો એ 50 પૈસાના 5 નીચે આવશે. પછી બાજુની સંખ્યાઓનો સરવાળો કરીએ રૂપિયાનો, તો 5, પછી 3 ગ્લાસ દૂધના 11 રૂપિયામાંથી 1 એટલે 5 ને 1 6, નીચે લખાશે 6 અને બાજુમાં 1 2 3 અને 4, એટલે અહીંયા કુલ સરવાળો થાય 46 રૂપિયા અને 50 પૈસા. તો આ બીજો કેશ મેમો ખોટો છે, એ આપણે સુધારવાનો છે. પછી ત્રીજો, એક રમકડાની ગાડી 6 રૂપિયા અને 50 પૈસા, તો એ તો ખોટું છે ને. એક રમકડાની ગાડીના 15 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ જેમ 2 કેશ મેમો સુધાર્યા એવી રીતના ત્રીજો કેશ મેમો તમારે જાતે સુધારવાનો છે. હવે આપણને કહ્યું છે નીચેના સરવાળા કરો. આપણે બોર્ડ ઉપર આ સરવાળા જોઈએ. નીચેના તમારે આ સરવાળા અત્યારે પુસ્તકમાં વિડીયો જોતા કરવાના અને પછી નોટબુકમાં લખવાના છે. હવે એમાં જોઈએ પહેલું, રૂપિયા 12.50 વત્તા રૂપિયા 13.00, 0 5 ને 0 5, 2 ને 3 5, 1 ને 1 2 રૂપિયા અને વચ્ચે પોઈન્ટ, રૂપિયા 25.50. હવે જોઈએ બીજો દાખલો, રૂપિયા 55.50 વત્તા રૂપિયા 14.00. સરવાળો કરીએ 0 5 ને 0 5, 5 ને 4 9, 5 ને 1 6, પોઈન્ટ એટલે કે રૂપિયા 69.50. હવે જોઈએ ત્રીજો દાખલો, 30.00 રૂપિયા 30.00 વત્તા રૂપિયા 31.50, 31.50, 0 0 અને 5 5, પોઈન્ટ
0 ને 1 1, 3 ને 3 6, રૂપિયા 61.50. હવે બીજી આપણને ફૂદડી આપેલી છે અને કહ્યું છે બાદ બાકી કરો. તો આપણે જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી. અહીંયા પહેલાં રકમ સૂચના લખી દઈએ. નીચેની બાદ બાકી કરો. પહેલી રકમ આપેલી છે રૂપિયા 25.50. ઓછા એટલે કે બાદબાકીની નિશાની રૂપિયા 11.50. બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, પોઈન્ટ 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, રૂપિયાની નિશાની રૂપિયા 14.00. હવે બીજો દાખલો ગણીશું. બીજું રકમ જોઈએ એની રૂપિયા 103.50 ઓછા રૂપિયા 62.00. 62.00. હવે અહીંયા કોઈ સંખ્યા નથી, આપણે શૂન્ય મૂકી દઈએ જેથી આપણને બાદબાકીમાં સરળતા રહે. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 0 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1, અહીંયા પોઈન્ટની નિશાની. હવે 0 માંથી 6 જાય ના જાય વિદ્યાર્થી મિત્રો, તો આપણે લઈશું દસકો. 0ની ઉપર દસકો લેશો એટલે લખાશે 10. 1ની ઉપર એક સંખ્યા ઓછી કરો એટલે 0. હવે 10 માંથી 6 જાય તો 4 અને અહીંયા રૂપિયાની નિશાની. 0 માંથી 0 જાય તો 0, રૂપિયા 41.50. હવે ત્રીજી રકમ જોઈએ. ત્રીજી રકમ આપણને આપેલી છે રૂપિયા 19.50. લખીએ અહીંયા રૂપિયા 19.50 ઓછા રૂપિયા 7.00. રૂપિયા 7.00. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરના દાખલામાં જેમ કર્યું એમ અહીંયા શૂન્ય મૂકી દઈશું જેથી આપણને સરળતા રહે. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 0 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 1 માંથી 0 જાય તો 1, પોઈન્ટ રૂપિયા 12.50. આ આપણે બધા સરવાળા બાદબાકીના દાખલા ગણ્યા. હવે પાંચમું આપેલું છે કે તમારી પાસે 30 રૂપિયા છે અને નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે. વિદ્યાર્થી મિત્રો પહેલું આપેલું છે એક દડો, એક ઢીંગલી અને એક જીરાફનું રમકડું. તો તમારે શું કરવાનું છે, આ જે પાંચમો પ્રશ્ન છે એની ગણતરી જાતે તમારી પુસ્તકની અંદર કરવાની છે. એક દડાની કિંમત 7 રૂપિયા, એક ઢીંગલીની કિંમત 8 રૂપિયા અને એક જીરાફના રમકડાની કિંમત 6 રૂપિયા ને 50 પૈસા. તો કુલ કિંમત થાય રૂપિયા 21.50. હવે 21.50 માંથી આપણે 30 રૂપિયા હતા, 30 માંથી 21.50 બાદ કરવાના એટલે રૂપિયા 9.50. આ જેમ મેં પહેલી ફૂદડી ગણી એવી જ રીતે તમારે બીજી અને ત્રીજી ફૂદડી જાતે ગણવાની છે. હવે આના પછી આપણને મહાવરો આપેલો છે, મહાવરો આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં. હવે તમારે બોર્ડ પરનું આ બધા જ દાખલા તમારી નોટબુકની અંદર ગણવાના છે અને તમને જે મેં પ્રવૃત્તિ કરવાની કહી એ પ્રવૃત્તિ અને આ પાંચમા પ્રશ્નના દાખલા, આગળનો કેશ મેમો અને તમારી માટે પાકીટ અને પૈસા તમારે જાતે બનાવવાના છે. થેન્ક યુ.